જય શ્રી કૃષ્ણ. આ વખતે આવનારી મહિનાની અમાસ ખૂબ જ વિશેષ છે, કેમ કે આ દિવસે સૂર્યગ્રહણ લાગવાનું છે અને આપણા જીવનમાં સૂર્યગ્રહણનું મહત્ત્વ આધ્યાત્મિક અને ધાર્મિક બંને રીતે ખૂબ જ વધારે હોય છે. આ જ કારણ છે કે સૂર્યગ્રહણ માત્ર આજના વૈજ્ઞાનિક યુગ સાથે જોડાયેલું નથી, પરંતુ તેનું જ્ઞાન વૈદિક કાળમાં આપણા મહાન ઋષિમુનિઓને પણ હતું. તેમજ વિવિધ વેદોમાં પણ વિવિધ પ્રકારે સૂર્યગ્રહણનું વર્ણન કરવામાં આવેલું છે. સૂર્યગ્રહણના સમયે જે કાંઈ દાન કરાય છે તે અક્ષય પુણ્યપ્રદાયની હોય છે. હવે સૂર્યગ્રહણ એટલે શું? એ ક્યારે થાય છે? તો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે, જેથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. અને આપણા પાવન ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત અનુસાર એની પાછળ એક કથા જોડાયેલી છે. શ્રીમદ ભાગવતમાં વર્ણવેલું છે કે સ્વભાનુ નામનો અસુર, જે પાછળથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના દ્વારા ચક્રથી અલગ કરવામાં આવ્યો, પછી રાહુ કેતુના નામથી ઓળખાયો. જ્યારે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરાયું હતું ને તેમાંથી અમૃત કળશ બહાર આવ્યો, ત્યારે તેમની વચ્ચે અમૃત વહેંચવા માટે ભગવાને મોહિની અવતાર લીધો હતો. અને આ સમયે સ્વભાનુ નામના અસુરે રૂપ બદલી દેવતાઓનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવતાઓની હરોળમાં જઈને બેસી ગયો. અને આ વાતની જાણ થતાં સૂર્યદેવ અને ચંદ્રદેવે ભગવાનને કહી દીધું, જેથી ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે તેના 2 ભાગ કરી દીધા, એટલે કે ધડ અને માથું અલગ કરી દીધું. પરંતુ થોડી અમૃતની બૂંદો તેના ગળામાં ઉતરી ગઈ હોવાથી તે અમર થઈ ગયો અને તે 2 ભાગમાં રાહુ અને કેતુ તરીકે ઓળખાયા. અને ઋગ્વેદ અનુસાર અસુર સ્વભાનુએ પોતાના છળ કપટથી સૂર્યને ગ્રસી લીધો હતો, જેથી અંધકાર ફેલાઈ ગયો. અને ત્યાર પછી ઋષિ અત્રિએ પોતાના મંત્રો દ્વારા સૂર્યને ફરીથી પ્રકાશિત કર્યા. મહર્ષિ અત્રિ ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર હતા અને તેમને વેદોમાં પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન રાહુ અને કેતુની નકારાત્મક અસર પૃથ્વી પર પડે છે. તેથી ગ્રહણકાળ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ભગવાનના નામોનો જપ, મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને ગ્રહણ પૂરું થયા પછી ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ. તો ચાલો જાણી લઈએ કે આ વર્ષ 2026માં પહેલું સૂર્યગ્રહણ ક્યારે લાગવાનું છે અને સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં. હવે સૂર્યગ્રહણ અમાસના દિવસે જ લાગે છે અને આ વર્ષે 2026માં માસની અમાવસ્યા પર સૂર્યગ્રહણ લાગવાનું છે. અને આ અમાવસ્યા 17 ફેબ્રુઆરી મંગળવારે આવી રહી છે. 17 ફેબ્રુઆરીએ જે સૂર્યગ્રહણ લાગવાનું છે તે ભારતીય સમય અનુસાર બપોરે 3:26 શરૂ થઈ સાંજે 7:57 સુધી રહેશે અને એની કુલ સમય અવધિ 4 કલાક ને 32 મિનિટની રહેશે. આ ગ્રહણ વલયાકારનું રહેશે. વલયાકાર ગ્રહણમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકતો નથી, તેના બદલે સૂર્યની ધાર એક રિંગ જેવી દેખાય છે. આ ગ્રહણ ખાસ એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આકાશમાં રિંગ ઓફ ફાયર એટલે કે આગના વલય જેવું અદ્ભુત દ્રશ્ય જોવા મળશે. વાસ્તવમાં આ દિવસે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી વચ્ચે પસાર થશે, પરંતુ તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. આવી સ્થિતિમાં સૂર્યની ચારે બાજુ પ્રકાશનો એક ચમકતો વલય નજરે પડશે. આ પ્રકારના ગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં એન્યુઅલ સોલર એક્લિપ્સ કહેવાય છે. અને વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર એન્યુઅલ સૂર્યગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેની સૌથી દૂરની સ્થિતિમાં હોય છે ને અંતર વધુ હોવાના કારણે ચંદ્ર આકાશમાં થોડો નાનો દેખાય છે અને સૂર્યને સંપૂર્ણપણે કવર કરી શકતો નથી. આ જ કારણથી સૂર્યનો બાહ્ય વલય ચમકતો હોય તેવો નજરે પડે છે. અને જ્યોતિષો અનુસાર આ સૂર્યગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં થશે. તેની અસર તમામ રાશિઓ પર અલગ અલગ રીતે પડી શકે છે. ખાસ કરીને કુંભ રાશિવાળાઓ માટે આ સમય આત્મચિંતન કરવાનો, જૂના નિર્ણયો પર ફરીથી વિચાર કરવાનો અને આગળની યોજનાઓ બનાવવાનો હોઈ શકે છે. અને કેટલાક લોકોના જીવનમાં આ દરમિયાન નવા બદલાવોની શરૂઆત પણ થઈ શકે છે. અને પૌરાણિક પરંપરા અનુસાર સૂર્યગ્રહણની ઘટનાને અશુભ માનીને તેમાં કેટલાક કાર્યો કરવાની મનાઈ કરવામાં આવી છે. જેમ કે સૂર્યગ્રહણ લાગતા પહેલા સૂતક લાગતા જ જેમ કે સૂર્યગ્રહણ થાય તેના 7 કલાક પહેલાં સૂતક લાગે છે અને આ સમય દરમિયાન શુભ કાર્યો જેવા કે પૂજા વગેરે બંધ કરી દેવામાં આવે છે. સાથે સૂર્યગ્રહણને જોવાનું પણ અશુભ માનવામાં આવે છે. તેથી લોકો આ દરમિયાન ખુલ્લા આકાશ નીચે જવાથી અને સૂર્યને જોવાથી બચે છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ અને બાળકોએ આ તમામ નિયમોનું વિશેષ રીતે પાલન કરવું જોઈએ.
સૂર્યગ્રહણ દરમિયાન શક્ય હોય તો ભોજન ન કરવું જોઈએ, સૂવું પણ ન જોઈએ અને કોઈ પણ માંગલિક કાર્ય ન કરવા જોઈએ. પરંતુ આ સમયગાળા દરમિયાન ભગવાનના નામોનો જપ અને મંત્રનો જપ કરી શકાય છે. પરંતુ હા, સૂર્યગ્રહણ દરમિયાન જો ખાવા પીવાની વસ્તુમાં તુલસીપત્ર રાખી દેવામાં આવે તો તે અશુદ્ધ થતા નથી અને તમે સૂર્યગ્રહણ દરમિયાન અથવા સમાપ્તિ પછી તેને બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને ખાવા પીવા માટે આપી શકો છો. તો આ પ્રમાણે સૂર્યગ્રહણ દરમિયાન આપણા શાસ્ત્રોમાં આવા અનેક નિયમોના પાલનનું સૂચન કર્યું છે. હવે આ ગ્રહણનો મુખ્ય માર્ગ એટલે કે પાથ ઓફ એન્યુઅલ ઇટલી પૂર્વ એટલાન્ટિકાની ઉપરથી પસાર થશે. એટલે 17 ફેબ્રુઆરીનું સૂર્યગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે નહીં. તેના આંશિક તબક્કાઓ દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગો અને આસપાસના સમુદ્રી વિસ્તારોમાં જોઈ શકાશે. તેથી આપણા અહીં ભારતમાં સૂતકકાળ લાગશે નહીં તથા તેના નિયમોનું પાલન પણ કરવામાં આવશે નહીં. અને તેથી ભારતમાં ગ્રહણ દેખાતું ન હોવાના કારણે અહીં તેની પ્રત્યક્ષ અસર પણ થશે નહીં. અને ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂતકકાળ પણ ત્યાં જ લાગુ થાય છે જ્યાં ગ્રહણ દેખાય છે. અને આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી ભારતમાં સૂતકકાળ માન્ય થશે નહીં. એટલે ચિંતા કર્યા વગર આ દિવસે તમે પૂજા પાઠ, હોમ હવન તેમજ સ્નાન, દાન, પિતૃતર્પણ વગેરે કરી શકશો. પણ હા, દાન અવશ્ય કરજો જેથી કરી તેનું પુણ્યફળ પૂર્ણરૂપે પ્રાપ્ત થઈ શકે. સાથે જ પોતાના રોજિંદા કામ, પૂજા પાઠ અને ભોજન સામાન્ય રીતે કરી શકાશે. તો આ હતી આ વખતે 2026માં થવા જઈ રહેલા સૂર્યગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી. અને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો આને લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરી અમારા દ્વારા આવનારા બધા જ નવા વિડીયો સરળતાથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.